મિત્રો આ છે નંદી. નંદી મારો ખાસ ભાઈબંધ જેવો છે, ભાઈબંધ બની ગયો મારો. હું એને ગમે તે કરું, બીજાને લોકોને વહે પડી મારી નાખે છે, આપણે નથી મારતો. અને એની બાજુમાં બધા વાસડા છે, આ બધા વાસડા છે. આ વાસડા બધા સેવા ભાવમાં આપણે બળદ બનાવવા માટે આપી દેશે લોકોને. આ છે અમારા ગોગાજી, નામ ગોગો એનું પાડ્યું હોય. એની માનું નામ સીડી. અને મિત્રો આ છે અમારા ગૌશાળાનો ગેટ. આ બધું આઈટમ બને છે ગૌશાળાની અંદરમાં. કોઈ વેસ્ટિક માલ જતો નથી ગૌશાળામાં. તમામ પ્રકારની વસ્તુ બને છે. જે વસ્તુ અમે બનાવવા છે આમાં વસ્તુ ઓર્ગેનિક બને છે. આ ગૌશાળા છે અમારી. તમે અમારું બધું જોઈ શકો તો તમને મજા આવશે. અને અમારા વિડીયોમાં આગળ શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મિત્રો આગળ જેમ બને મારો વિડીયો આગળ વધારજો. નંદી શાળા, નંદી ગૌશાળા, ગાયની ગૌશાળા છે. અમારે ગાયો ઘણી છે અમારી પાસે. મિત્રો ચરો પડ્યો છે ગાયને ખવડાવવા માટે. બધું પણ એ ગૌશાળામાં આવે છે ચરો. મિત્રો આ છે ગાયો ગૌશાળાની. આમાં એક કાકા જાળવાનો ગાયોનો પણ સેવા કરતા રહે. એમનું નામ છે શામજી કાકા. આ છે 9 નંબર વાડામાં ગાયું છે 350. 350 ગાયો આમાં ઊભી છે. મિત્રો આ 12 નંબર વાડામાં ગાયું છે, આમાં 100-150 ગાયું છે. મિત્રો આ છે સકાભાઈ છે. એ પણ એ ખેતીનું કામ કરે છે, બધી રીતે કામ કરે છે અને બધું ચલાવે છે. ગાય માટેનું ચલાવે છે બધું. મિત્રો આ છે 12 માસ્યો રસકો ગાય માટેનો છે. આ ગૌશાળા અમારા બાજુમાં છે વાડી. રસકો છે 12 માસ. આરો રસકો વાઢવા આવે. એની બાજુમાં આ મકાઈ વાવેલી છે. અને આ છે અમારે ખેડૂત ભાઈ સકાભાઈ, જૂનાગઢ બાજુના છે. આ ગૌશાળામાં કામ કરે છે, બરાબર. લગભગ 2 વર્ષથી કામ કરે છે. પણ એમનો હજુ સુધી લોકોનો પગાર વધ્યો નથી ગૌશાળામાં. પણ ગાયના સેવા માટે પગાર અમે મીડિયમ જ ના છે. જય ગૌ માતા. મિત્રો જય ગૌ માતા લખવાનું ભૂલતા નહીં. અને ફોલોવર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા મિત્રો.